રાજકોટમાં રાજસમઢિયાળા ગામેથી દવાનો જથ્થો મળી આવ્યો છે। ગામની સીમમાં પ્રાઇવેટ મેડિકલ સ્ટોરનો જથ્થો મળ્યો। રાજસમઢિયાળા ગામની સીમમાંથી દવાનો જથ્થો મળી આવ્યો। નિયમ મુજબ એક્સપાયર થયેલ દવાનો નાશ કરવો પડે છે, પરંતુ અહીંયા તો ફેંકી દેવામાં આવી। રાત્રિના સમયે અજાણ્યા લોકોએ દવાનો જથ્થો ફેંક્યો હતો। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આટલો બધો જથ્થો આખરે આવ્યો ક્યાંથી? શું સીસીટીવી કોઈ સામે આવ્યા છે કે કોના દ્વારા જથ્થો ફેંકી દેવામાં આવ્યો? પ્રીતિ, ભાવનગર રોડ ઉપર આવેલા રાજસમઢિયાળા ગામની સીમની અંદર બાળકો માટેની આ દવાનો જથ્થો, એક્સપાયરી ડેટની દવાનો જથ્થો હોવાનું સામે આવ્યું છે। હજુ સુધી સીસીટીવી કે પછી દવાનો જથ્થો કોણ ફેંકી ગયું છે તે સામે નથી આવ્યું, પરંતુ આ મામલે ગ્રામજનો છે તેમને આરોગ્ય વિભાગને જાણ કરી છે। મોટા પ્રમાણની અંદર એક્સપાયર થયેલી દવાની જે બોટલો છે, ખાસ કરીને સિરપ સહિતની, એનો જથ્થો કેટલાક લોકો અહીંયા ફેંકી ગયા હતા। આ જથ્થો વહેલી સવારના જોવામાં આવતા તેની જાણ સરપંચને કરવામાં આવી છે અને ત્યારબાદ આરોગ્ય વિભાગને આ મામલે જાણ કરવામાં આવી છે। ગામની અંદર ચોક્કસ સીસીટીવી છે, પરંતુ જે જગ્યાએ દવાનો જથ્થો ફેંકાયો છે ત્યાં સીસીટીવી નથી, પરંતુ આસપાસના વિસ્તારની અંદર કોઈની હિલચાલ અથવા તો આ દવો ફેંકનાર કોઈ વ્યક્તિ જોવા મળે એ માટે હાલ કવાયત હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે મયુર।